હે ભગવાન, હજી તો મને મરે ફક્ત 4 જ દિવસ થયા છે અને 13મા સુધી આ ઘરમાં મારે ભટકવાનું છે અને ઘરવાળાઓનું ના જોવાનું મારે જોવાનું છે. પણ ખરું થયું નહીં ને મારી સાથે. 5 કરોડની લોટરીની ટિકિટ લાગી અને 5 કરોડ રૂપિયા હાથમાં આવતા પહેલા જ ભગવાને મારી ટિકિટ ફાડી નાખી. એવા નસીબ છે મારા તો. અરે સાવ વાહિયાત નસીબ છે મારા. આવું તો કઈ નસીબ હોતા હોય યાર. કોણ છે બે? તારી માને શું બોલ્યા? મારા જય શ્રી કૃષ્ણ કે છે એમ કહું છું. હા હા, એ કહી દઈશ. અલા મરેલા માણસને બીવડાવે છે. શરમ નહીં આવતી? ભાઈ ક્યાં મરેલા છો? આટલા તાજા માજા તો ઊભા જ. તમે પણ યમરાજ ઉપર લઈ લીધો કે શું? હો ભાઈ, મારે તો હજી બહુ વાર છે. હા જોજો. વાર છે? કમાલ છે યાર. આને હું કેમ ન દેખાઉં છું? તું ભાઈ, હા તું કોણ છે યાર? અલા તમે મને ઓળખ્યો નહીં ભાઈ? હા યાર. અરે હું બોય. બોય? હા, કોણો બોય? કુરિયર બોય, પેલો ભૂતો પકડવા વાળો. અરે પેલું 4 દિવસ પહેલા ભાઈ બહેન વાળું કુરિયર આપવા આવ્યો તો ને. હા, બરાબર બરાબર. મિતલો. અલા હા, પણ તો હવે શું કામ આવ્યો? તમે નતું કહ્યું શું? કે કુરિયરના 400 રૂપિયા 4 દિવસ પછી લઈ જજે? એ જ લેવા આવ્યો છું. લાવો મારે 400 રૂપિયા. હા કીધું હશે ભાઈ. પણ સાંભળ, જો હવે તારા 400 રૂપિયા છે ને, હું નહીં આપી શકું યાર. પણ કેમ? અરે કારણ કે હું મરી ગયો છું. બા તમે કેવા માણસ છો યાર? 400 રૂપિયા ના આપવા પડે એટલે હું મરી ગયો છું એવું કહો છો? અરે ભાઈ, હા, હું સાચે જ મરી ગયો છું એવું કહું છું. તો શું હું એક ભૂત સાથે વાત કરું છું એમ? હા, હું છે ને ભૂત જ છું. ભૂત ના હોય. હવે ભૂતો તો આવી વાતો કરે જ ના. એ તો શરીરમાં ઘૂસી જાય, લોકોને બીવડાવે, અરે બહુ ધમ પછાડા કરે. આવું તમારી જેવું ચૂપચાપ ના ફરે. આ બહુ પાક્કો અનુભવ છે ભૂતોની લાઈનમાં આપણને. અલા ભાઈ, પણ તારો એ પાક્કો અનુભવ છે ને હમણાં કાચો પડી રહ્યો છે. સાંભળ, હું સાચે જ કહું છું, હું ખરેખર મરી ગયો છું. તમને સવારથી બીજું કોઈ મળ્યું જ નહીં મારા સિવાય પોપટ બનાવવા. જુઓ, તમે મારા મગજનું દહીં ના કરો ને ભાઈ, અને મને મારા 400 રૂપિયા આપી દો એટલે હું નીકળું ફટાફટ ભાઈ. અરે ભાઈ કોણ છે તું? ને ઘરમાં એક ઉમો સારી મારે છે. હું બોય. કોનો બોય? કુરિયર બોય. પણ તમે કોણ? હું ભવાની બેન. ઓહો, ઓ ભવાની બેન, ઓહો તમે છો. પણ આ કુરિયરનું શું છે? બેન એની વાત તો જવા દો તમે. કુરિયરનું એવું છે બેન કે કુરિયરના છે ને 400 રૂપિયા છે ને, આ તમારા આ પતિદેવ છે ને એને બાકી રાખ્યા છે, એ જ લેવા આવ્યો છું. પણ આ તમારા પતિદેવ મને કહે છે કે હું મરી ગયો છું. હે? તું આજે પીને આવ્યો છે? હે? ના ભાઈ, ને હોતું હશે. હું તો રાત્રે જ પીવું છું બેન. તો ક્યાં છે મારા પતિ? હે? આ શું? આ જુઓ, આ તમારી આજુબાજુમાં જ ફરે છે. આ ક્યારના ડોળા ફાડી ફાડીને તમને જ જોવે છે. લાગે છે આ ઘરમાં કોઈ ગાંડો ઘૂસી ગયો છે. હે ભગવાન, તને મારો પતિ દેખાય છે એમ? હા? હે? તો તું તારી જાતે જ લઈ લે. તારા 400 રૂપિયા એમની જોડે દી. કેમ બેન, તમને નથી દેખાતા? ના. એટલે તો કહું છું તને કે હું સાચે મરી ગયો છું. તમે વચ્ચે ના બોલશો ભાઈ, બરાબર? બેન હા. તમે અહીંયા જુઓ ને, હું તમને પૂછું છું કે તમને તમારો આ વર ખરેખર નથી દેખાતો? અલા, મને મારો વર ખરેખર નથી દેખાતો. અલા, હું ખરેખર મરી ગયો છું. બસ તમે ઉભા રહો ને યાર ભાઈ, હવે તમે તો હદ કરો છો યાર. બેન તમે અહીંયા જુઓ ને બેન, તમે તમારા આ વરના સમ ખાઈને કહો કે તમને તમારો આ આખલા જેવો વર ખરેખર નથી દેખાતો. અલા, એ હોય તો દેખાય ને. જા, તું મારું માથું નાખીશ હવે. એ હવે દુનિયામાં નથી રહ્યા ને તારા 400 રૂપિયા પણ ગયા એમની જોડે જ. જા. બે જણા કેટલા ડામીસ છે.
કુરિયરના 400 રૂપિયા ના આપવા પડે એટલે એક જીવતો માણસ કહે છે કે હું મરી ગયો છું અને આ બેન કહે છે કે એમને એક જીવતો માણસ દેખાતો જ નથી. લાગે છે કે થોડી વારમાં હું ગાંડો થઈ જઈશ. ના ભાઈ હું સાચે મરી ગયો છું. હા જો તમે બંને સાચા છો તો તમે બંને સાથે કેમ બોલે? ને બેન આ તમે તમારો હાથ આ ભાઈ ઉભા છે ત્યાં જ કેમ કર્યો? હે? હે? બોલો બોલો. મારું દિમાગનું દહીં નાખેશ ભાઈ, એ ખરેખર મરી ગયા છે. તને સાચું નહીં લાગતું ને? ના. પાછળ આવ ચાલ. ના તમે વાળામાં લઈ જઈને મને મારશો. અરે નહીં દીબુ, એમનો ફોટો બતાવું ચાલ, એમ કહું છું. પાછળ આય. હા જો એમનો ફોટો દેખાય છે. ઓ તમે હા ને આ હાર લટકી જે દેખાય છે, હા એ બી છે. આ જન્મ તારીખ દેખાય છે અહીંયા, હા છે અહીંયા મરણ તારીખ દેખાય છે. હા એ બી છે તો ક્યારનો શું નાટક કરશે? ખોટા 400 રૂપિયા પડાવી લેવા માટે. ઓ ભાઈ તમે સાચે ભૂત છો? હા હું સાચે મરી ગયો છું. સાચે ભૂત છું, ભૂત. આ બે જણા સોલિડ નાટક કરે છે યાર. 400 રૂપિયા ના આપવા પડે એટલે લાગે છે કે હું ગાંડો થઈ ગયો. મારે કઈ ખાવું પડશે. હા આનો આ જ ઉપાય છે. બેન ઘરમાં કઈ ખાવાનું હોય તો હાલો બેન. છુટ્ટો લાભો છે આલુ. હા હા ચાલશે આપો. ક્યાં જેનું ત્યાં જો આ મેં તમને અહીંયાથી છુટ્ટો લાભો માર્યો. ફટાક કઈ છે? એ આયો, એ રૂમતો આયો, એ નાસ્તો કરતો આયો ને પડી ફટાક. કેવી પડી એ? સેમ ટુ સેમ પહેલું ભાઈ જેવી પડી. આ બીજી ના ખાવી ને તો અહીંયાથી ભાગી જા. આમ ઘણી કરી નાખી. હવે બીજો લાફો હું મારું. ના ના આ મારા બૈલુના હાથનો છુટ્ટો લાભો પડે ને તો ભલ ભલા ભૂત ભાગી જાય. પછી શું થયું? બી શું થયું? કમ હશે? હા કઈ નહીં લા, આ તમારી હસવાની સ્ટાઇલ છે એટલે એમ કહું છું, મને અમસ્તું જ હસવું આવી ગયું. અચ્છા તો ઠીક. હા પણ કોણ આવ્યું હતું? આ તારો કુરિયર વાળો. હેલી પણ તારું કુરિયર વાળા જોડે સેટિંગ ચાલે છે. અરે કાગલા ચૂપ પડને. બી કુરિયર વાળો તો 4 દિવસ પહેલા આવી ગયો હતો તો પાછો કેમ આવ્યો? તારી માંગમાં સિંદૂર ભરવા. અમને મારીશ ને તારો દાંત તૂટી જશે. બધું સિંદૂર બહાર કાઢ નાખીશ તારું. હવે ચૂપ, શાંતિ રાખો ને. આ ભૈલુએ છે ને તારા કુરિયરના 400 રૂપિયા બાકી રાખ્યા છે, એ લેવા આવ્યો તો. અચ્છા ગગલા આપી દે. હું આપી દે? આ મારા ખિસ્સામાં 40 રૂપિયા નથી અને 400 રૂપિયા આપવાની વાતો કરે છે. એ છોડ. બી મને જરા 300 રૂપિયા આપો ને, મારા ફોનમાં રિચાર્જ કરાવવાનું. અને મોટી હા. મારે છે ને સોંગની મીટિંગમાં જવાનું છે તો મને પણ જરા 200 રૂપિયા આપજે ને. આયા ખોટા ખર્ચા. હું તો કઈ કમાવા જાઉં છું કે તમને રૂપિયા આલું? તું તો ઘરની મોટી છે, તારે તમારું ધ્યાન રાખવું પડશે ને. હા 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 હા, એક કામ કર, મને વેચી આવ અને લઈ આવ રૂપિયા. આ વાંદરાને કઈ હાલડું આપે છે? સાચે વેચી આવશે. હા લાય તારા ફોટા લે, હમણાં જ ઓનલાઈન ચડાવી દઉં. જો તું વેચી જા ડોબા. એ ગગલા ચૂપ મને. બી તમારી પાસે નથી તો ના પાડી દો ને. આમ ટોના શું મારો છો? હા 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 હા, તને વાગી કે મારા ટોણા એમ ને? અહીંયા મારા ટોણા ના ખાવા હોય ને તો બહાર જઈને કઈ કામ ધંધો શોધો ને પછી પોતાના જલસા પૂરા કરો. એક તો અહીંયા આ લોટરીની ટિકિટ નથી મળતી. આ 12માના દિવસે લોટરી જમા કરાવવાનો છેલ્લો દિવસ છે ને તમને તમારા જલસાની જ પડી છે. અમારો ભૈલું હતો ને તો સારું હતું, પણ હવે તો આ ઘરમાં કમાવાળો કોઈ માણસ જ નથી રહ્યો ને. લે કેમ? હું માણસ નથી? નાલાયક છે તું. નક્કામો માણસ છે તું. આ તારા જેવો માણસ દરેક ઘરમાં એક હોય ને તો ઘર-બાર વેચવાનો વખત આવે. અને ના હોય એ હું તો કઈ એટલો બધો ખરાબ દેખાઉં છું? આ નાના હવે આજે તો હું છે ને કોઈ પણ રીતે કામ શોધીને જ પાછો આવીશ ઘરે. અને હું પણ મારા સર સાથે વાત કરીને જોબનું ફાઇનલ કરી જ દઈશ. હા હા હા, બોલ્યા છો ને તો કરજો પાછા. આમ ધોઈલા મોઢા જેવા જાવ છો ને
તો પાછા જ ના આવી જતા. આ ઢગલો તો એવો ને એવો જ પાછો આવશે જોજે. અને અહીંયા આવું કોઈ કામ નહીં મળે ને તો પાણીપુરીની લારી ખોલીને ઊભો રહી જઈશ. પણ આજથી તો કમાવીને જ બતાડીશ અને લગ્ન પણ કરી લઈશ. લારી પર જ અલા પણ પાણીપુરીની લારી જ કેમ? એમાં એવું છે ને કે છોકરીઓ પાણીપુરી ખાવા બહુ આવે, પછી ત્યાંથી આપણી ઘરે બહુ આવે. અલા ડોબા, આ પાણીપુરીની લારી પર કોઈ છોકરીનું નામ લઈશ ને તો તરત ચૂરમું બનાવીને તને જ ખવડાવી દેશે. ઓ ભૈયાજી, એક પાણીપુરી આપો ને. હે? કોણ ભૈયાજી? તું પાણીપુરી ખાવા વાળા મતલબ ભૈયાજી જ કે. ના ના, તો પછી કેન્સલ, આ ધંધો કેન્સલ. હવે આ બધી લવારી છોડ તારી અને મને મારી ફ્રેન્ડના ઘરે મૂકી જા, મારે કામ છે. ચાલ. હા ચાલ. અને શું કહું છું, પેટ્રોલના 30 રૂપિયા ભરે આપજો. હા હા, હવે ચાલ. હા ચાલ, 30 નું સેટિંગ થઈ ગયું. હે ભગવાન, તને એવું નથી લાગતું કે તે ભૈલુને જલ્દી ઉપર ઉઠાવી લીધો? હા, મને તો એવું જ લાગે છે. કોણ જાણે મારો ભૈલું અત્યારે ક્યાં હશે, શું કરતો હશે? હા રહ્યો છો, તારી બાજુમાં તો ઊભો છું. આ મંજીરા વગર છું, સંભળાય છે? પણ ભૈલું, મને કેમ લાગે છે કે તું મારી આસપાસ જ કંઈક છે. હા, હું તારી આસપાસ જ છું. હું તને જોઈ પણ રહ્યો છું ને સાંભળી પણ રહ્યો છું. અને આ લોટરી ટિકિટ ક્યાં મૂકી છે એ તું મને કહેવા માંગે છે? અરે આવી તો 50 લોટરીઓ તારી પર કુરબાન મારી વાલી. ભૈલું, જો તારો ને મારો પ્રેમ સાચો હશે ને તો આ લોટરી ટિકિટ જરૂર મળશે, જરૂરથી મળશે. અરે પણ આ ભૈલુના ચક્કરમાં આ મારી મમ્મીને ફોન કરવાનો ભૂલી ગઈ. ભગવાન, હા, આ તારો ને મારો પ્રેમ તો છે ને સાચો જ હતો, પણ આ તારી માં છે ને દોઢ-ડાઈ, એ આપણા પ્રેમની વચ્ચે ને દિવાલ બનીને ઊભી છે. એ નથી દેખાતું તને. બસ જ્યારે ને તારે તું તારી માની જ વાતો માન્યા કરે ને સાંભળ્યા કરે. કઈ નહીં, તું કર તારી માને ફોનને ચાટી દે બધું. તારી માને શું બોલ્યો? મારા જય શ્રી કૃષ્ણ કે જેમ કહું છું, સાલી મર્યા પછી પણ ખખડાવે. અરે રોંગ નંબર. બોલો, આ મારી મમ્મીની જગ્યાએ ગટર સાફ કરવાવાળાનો ફોન લાગી ગયો. આ ઉતાવળમાં ફોન કરીએ ને તો આવું જ થાય. હા, પણ ચાલો, હજી તો મારે ડાઈ મારવાની બાકી છે. ચાલો, હું ફટાફટ જઈને ડાઈ માર દઉં. હા કે? હા, જા જલ્દી અગાસીમાં અને પારી પર ઊભી થઈ જજે. જલ્દી પાછી. પછી છે ને આપણે આ ફોટો ફ્રેમમાં સાથે બેસીને મંજીરા વગાડી